તો હાલો, કેમ છો ખેડૂત મિત્રો? તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે આવી ગયા છીએ આપણા તલના ખેતરમાં, અને આ તલ કેટલા દિવસના થયા, કેટલા પિયત આપ્યા અને અત્યારે પણ કેટલામું પિયત ચાલુ છે, એ તમામ માહિતી આ વિડીયોની અંદર આપવાની છે. તો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે. તો ચાલો મિત્રો, આગળ આપણે તમને તલ પણ બતાવું અને કેટલા દિવસના થયા બધી માહિતી આગળ આપણે વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયો પૂરો જોજો મિત્રો, જેથી કરીને તમને પૂરી માહિતી મળતી રહે. તો જુઓ મિત્રો, આપણા તલ અત્યારે આવા થઈ ગયા છે અને તલમાં અત્યારે મિત્રો આપણે પાણી ચાલુ છે, પિયત આપવાનું પણ ચાલુ છે. અને મિત્રો, આજે આને આપણે દનૈયાની વાત કરીએ તો 65 દિવસના તલ થયા છે અને 7મું પિયત આમાં આપણે ચાલુ છે અત્યારે. જુઓ મિત્રો, આપણે આશરે 8 થી 10 દિવસે પિયત આપી દઈએ છીએ અને 65 દિવસના થયા છે અને 7મું પિયત આપણે અત્યારે ચાલુ છે. તો મિત્રો, હજી પણ આના પછી જો જરૂર લાગશે તો આપણે એકાદું પિયત આપીશું, નહીંતર હવે આ છેલ્લું, એટલે એક પિયત હવે આપીએ તો આપીએ, નહીંતર આ 7મું પિયત ચાલુ છે અત્યારે, તમે જોઈ શકો છો મિત્રો. અને આવા તલ થઈ ગયા છે. તો મિત્રો, તલ સારા એવા થઈ ગયા છે અને હવે બૈઢા પણ સારા એવા આવી ગયા છે. જુઓ, હવે ફૂલ પણ એટલું બધું છે નહીં, એટલે હવે આ પિયત એક આપી, પછી જરૂર લાગશે તો બીજું પિયત આપણે આપીશું. 7 પિયતના તલ છે મિત્રો. અને આપણે આમાં કયા કયા બિયારણ વાવ્યા હતા એ પણ મિત્રો આપણી ચેનલમાં વિડીયો છે જ તે. આમાં અલગ અલગ 4 બિયારણ વાવેલા છે. જો એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો, અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. આપણે કયા કયા બિયારણ વાવ્યા એ પણ આમાં વિડીયો આપણે મૂકેલા જ છે. તો જુઓ મિત્રો, આવા તલ થઈ ગયા છે. અને સફેદ તલનું મિત્રો આપણે આ વાવેતર કરેલું છે, અને વાવેતરની તારીખ આપણે 15 ફેબ્રુઆરીએ વાવેતર કર્યું હતું, અને પછી પહેલું પિયત એમાં 15 ફેબ્રુઆરીએ આપણે આપ્યું હતું. તો જોઈ શકો છો, તલ સરસ છે. તો ભલે, ચાલો મિત્રો, જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને આપણે આ ચેનલમાં મિત્રો આવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહેશે. તો રજા લઈએ. જય જવાન, જય કિસાન.